આજે આપણે કાબુલી ચણાનું શાક બનાવશું. તેના માટેની સામગ્રી છે રાઈ, જીરું, આખો લાલ મરચો, લીમડો, આદુ લસણની પેસ્ટ, ડુંગળી અને ટમેટાં ઝીણા સમારેલા. ગરમ તેલમાં આપણે રાઈ, જીરું, લીમડો અને આખો મરચો નાખી દઈશું. રાઈ ચટકે એટલે ત્યારબાદ આપણે તેમાં થોડું હલાવી અને ત્યારબાદ આપણે તેનામાં હિંગ નાખીશું. હિંગ નખાઈ જાય એટલે ત્યારબાદ આપણે થોડો ગેસ ધીમો કરી દઈશું, જેથી કે આપણી હિંગ બળી ન જાય. અને થોડું હલાવી અને ત્યારબાદ આપણે ડુંગળી અને આદુ લસણની પેસ્ટ એ આપણે આપણા વઘારમાં નાખી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું, જેથી બધા પર તેલ ચડી જાય બરાબર. થોડી વાર એમ જ હલાવતા રહીશું, જેથી ડુંગળી બરાબર એનામાં નરમ પડી જાય. આપણે એટલી જ વાર હલાવવાનું છે જેટલી વાર ડુંગળી નરમ પડે. ત્યારબાદ ટમાટાં નાખી દઈશું. એને પણ આપણે બરાબર એના સાથે મિક્સ કરી લઈશું. ડુંગળી સાથેને બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે ત્યારબાદ થોડી વાર આપણે એમ જ એને મિક્સ કરશું અને હલાવતા રહીશું, જેથી તે ચોટે નહીં. આપણે એને ઢાંકશું નહીં, એમ જ રહેવા દઈશું. ત્યારબાદ આપણે તેમાં આપણા રેગ્યુલરના મસાલા નાખીશું. સૌથી પહેલી નાખીશું આપણે હળદર, તમે તમારા ટેસ્ટ પ્રમાણે બધા મસાલા નાખી શકો છો, વધારે ઓછા કરી શકો છો. ત્યારબાદ ધાણા પાવડર, તમે તમારા શાકની ક્વોન્ટિટી પ્રમાણે મસાલા નાખી શકો છો. ત્યારબાદ લાલ મરચું, એ પણ તમને જેટલી તીખાશ જોઈતી હોય તમારા શાકમાં એ પ્રમાણે નાખી શકો છો. હવે આ બધાને બરાબર હલાવીને મિક્સ કરશું. આપણે થોડો ગરમ મસાલો પણ નાખશું, જેથી સ્વાદ સારો આવે અને સુગંધ સારી આવે શાકમાં. હવે મસાલા બધા પડી ગયા છે, બીજું કંઈ જ એડ નથી કરવાનું મસાલામાં. ખાલી આટલા જ મસાલાનું શાક બનશે, પણ બહુ જ ખરેખર ટેસ્ટી બનશે શાક. બધું બરાબર હલાવી લેશું, જેથી કે મસાલો એકદમ પાકી જાય અને એની સુગંધ ફેલાય. હવે એનામાં મીઠું નાખી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી ફરીથી આપણે એને હલાવીને મિક્સ કરી લઈશું. શાકમાં એને બરાબર મિક્સ કરતા રહેવાનું છે, જેથી કે આપણું શાક આપણા લોહીયામાં ચોંટે નહીં. હવે આપણે એને થોડી વાર એમ જ પકવા દઈશું. ત્યારબાદ આપણે એનામાં થોડોક ગોળ નાખીશું. વધારે નહીં, થોડોક ગોળ નાખીશું, જેથી કે શાકમાં ગોળનો સ્વાદ પણ હલકો હલકો આવે. શાક મીઠું નથી કરવાનો, ગોળનો સ્વાદ જરાક આવશે શાકમાં, જેનાથી શાક બહુ સરસ લાગશે. હવે ફરીથી બધું મિક્સ કરી લેવાનું છે અને મિક્સ થઈ જાય એટલે ત્યારબાદ આપણે આખી રાત પલાળેલા જે ચણા હતા આપણા, એને બાફી લીધા હતા, એને આપણે એના પાણી સાથે જ નાખી દેવાનું છે. અને ત્યારબાદ આપણે તેમાં ચણાનો લોટ નાખી દઈશું. ચણાના લોટથી તેનો આખા શાકનો સ્વાદ ખૂબ જ બદલાઈ જાય છે અને ખૂબ જ સરસ લાગે છે અને શાક ઘટ્ટ થાય છે એનાથી, ચણાના લોટથી. હવે ચણાનો લોટ નાખીને આપણે થોડીક વાર એને હલાવતા રહેવું પડશે, નહીં તો એની ચણાના લોટની ગાંઠો રહી જશે અને શાકમાં મજા નહીં આવે. એને બરાબર હલાવતા એની ગાંઠોને તોડતા રહીશું અને થોડા ચણા પણ આપણે મેશ કરતા રહીશું, જેથી શાક ઘટ્ટ થાય અને સરસ લાગે.
શાક માટે એની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે. સાવ ધીમી એ નથી રાખવાની, ફૂલ એ નથી, ફાસ્ટ એ નથી રાખવાની. શાકને બરાબર ચડવા દઈશું. બધી ગાંઠો તમે જોઈ શકો છો. બધી ગાંઠો મેં ચમચાથી દબાવીને તોડી નાખી. તો તૈયાર થઈ ગયો છે આપણો શાક બરાબર. હવે આપણે લાસ્ટમાં એનામાં લીલા ધાણા ઉમેરી દઈશું, જેથી દાણાની સુગંધથી શાક ઉપર ગાર્નિશ કરવાથી પણ સારું લાગે છે અને તેની સુગંધ પણ શાકમાં ખૂબ જ સારી લાગે છે.